તો આપણા સંબંધી જે છે, દાખલા તરીકે આપણે પિતાથી જ ગણો ને, પિતાથી, ભાઈથી, ભત્રીજાથી, કાકા, બાબા, સસરા, સારા, મામા જે હોય તે બધા ટોટલ આપણે ગણીએ તો 12 જણનું જગત થાય છે. અને 12 જણ જગતની અંદર રહે છે. અને એની અંદર ગુરુ અને શિષ્ય, ગુરુ અને ભક્ત આ જગતથી જુદા છે. આ જે સંબંધ જે છે એ જગતથી જુદો છે. જગતનો જે વ્યવહાર છે એ કદાચ એવો છે કે એ વ્યવહારી હોય ને કીધું પણ ચાલે. કદાચ મુકેશભાઈ ને કદાચ ઘેર લગ્ન હોય અને બુધાભાઈ કદાચ ના જાય તો મુકેશભાઈ તરત એમ કે મારે ત્યાં નહીં આવ્યા, મારે જવાનું નહીં. એવો એક આપણા વ્યવહારની અંદર એવું ચાલે છે ને હકીકતમાં પણ છે. ભલે બહેનો ભગી બહેનો હોય તોય પણ એમનો ભાવ કભાવ થઈ જાય છે અને સંબંધ તૂટી જાય છે, આવવા જવાનું બંધ થઈ જાય છે. પણ જે અંતરનો ભાવ, જે અંતરનો જે પ્રેમ છે એ માત્ર ને માત્ર ગુરુ અને ભક્તનો વચ્ચેનો હોય છે. સર્વેમાં સર્વમ ઉત્તમ પ્રેમ, ઉત્તમ ભાવ, ઉત્તમ આનંદ કો જે કંઈ કહેવામાં આવે છે એ ગુરુ અને શિષ્યની અંદર જેલો જે આનંદ રહેલો છે એવો ક્યાંય આનંદ રહેલો નથી, ક્યાંય પણ છે નથી. ભલે ને મા દીકરીનો પ્રેમ કેટલો હોય છે, બાપ દીકરાનો પણ કેટલો પ્રેમ હોય છે, પણ એનાથી અધિક કીધું, એનાથી પણ અધિક એ ગુરુ અને શિષ્ય અંતરનો ભાવ છે. અને એવો ભાવ જગાડવાની જરૂર છે. હું એમ કહું છું, કહેવાનો અર્થ મારો એવો છે કે એવો ભાવ આપણે બધાને જગાડવાની જરૂર છે. અને એ જો ભાવ જગાડશો તો તમારે જ્ઞાન મેળવવા માટે ક્યાંય જવું પડે નહીં, આશીર્વાદ લેવા માટે ક્યાંય જવું પડે. એ તો ઓટોમેટિક તમને ગુરુનો આદેશ ને આશીર્વાદ મળી જ જાય. પણ તમારી અંદર એવો પ્રેમી બની જાય, ગુરુ અંદર એવો પ્રેમ જગાડી દે. આ તો કીધું હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરો, નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી અસર. તમે ગમે ત્યારે પણ તમારું સદગુરુ તમારી અંદર એવો આમ હોવું જોઈએ, તમારે સુખતાની આમાં સદગુરુ સન્મુખ દેખાઈ જવા જોઈએ. એવો ભાવ જે આપણે જગાડવાનો છે એના માટે અહીંયા કીધું છે મારે માતા નહીં, પિતા નહીં, નહીં બંધો કે બેન, તમારા વિના સગું નહીં, પ્રભુ તમે લઈ જવું. એક દાખલા તરીકે વાત કે એક ભગત હતા. એ ભક્ત આપણે ટીનાભાઈ જેવા છે, બહુ રસીલા ગાવા વાળા, તબલા વગાડવા વાળા, બહુ પ્રેમી. એટલે એને કાયમ ને માટે ગામની અંદર સત્સંગમાં જતા રહે, ગામમાં ભજન હોય ત્યાં જતા રહે. પણ ઘરના જે સંબંધી હતા એના બધા, એના ઘરવાળા, એના મા બાપ, એના બધો જે પરિવાર જે બધો હતો એ ભગત સિવાય જમે નહીં. ઘેર ગમે ત્યાં જાય એવી આવે તો જમવાનું, આવો એક નિયમ. એક દિવસ એવું બન્યું, ગામમાં ગયા ને કંઈક પેસવા ગયા ને સત્સંગમાં લાગી ગયા ને મોડું થઈ ગયું અને પાછું હતું ગામમાં ભજન, એટલે ભજનમાં રોકાઈ ગયા. ભજનમાં રોકાઈ ગયા ને પેલો રાત્રે પ્રસાદ 12 વાગે કાઢ્યો ને તાર ભગતને યાદ આવ્યું કે મારે ઘેર પેલો જયમા વગર ના બધા મારે કે હવે હું કરું એમ. એટલે તરત ઉભા થઈ જાય, ઉભા થઈ ગયા. એટલે પણ ભગત બેસો, આપણે પ્રસાદ આવી ગયા, શું કરતો એમ ઉપવાર કરો છો? ના ના કે બસ હવે કે બસ પૂરું થઈ ગયા. તો તઈ જાય તો પેલો બધો બેહીને વાટો જ જુએ કે ભગત આવ્યા નહીં, ભગત આવ્યા નહીં. પછી જ્યાં રાતે 12 વાગ્યે બધો ભેગો થયો, પાછો ખાધું અને પછી આરામ કર્યો. ભગવાનને એમ થયું કે આટલો બધો અમને પ્રેમ ભગત પ્રત્યે, આટલો બધો પ્રેમ છે, સાચો પ્રેમ છે. એટલે એક દિવસ એવું બન્યું, ભગવાન સાધુના વેશમાં આવ્યા અને ભગતને એવી વાત કરી કે તમે તે દિવસે તમે ભજનમાંથી કેમ ઊભા થઈને આવેલા? ભગવાનનો પ્રસાદ તમે નહીં ખાવા અને તમે કેમ નહીં આવેલા? તાકે મારે ઘેર બધા જમવા વગર બાકી હતા, એટલે મને પ્રસાદ આવ્યો હતા, સરત આવી ગયા. તાકે સારું હોય. તમે હવે એક વાત તમને કહું, એ તમારો છે એવી તમને ખાતરી ખરી? એવી કોઈ માહિતી તમારી પહોંચો કોઈ પુરવાર? ત્યારે એમને કીધું કે લે આ એક વસ્તુ તને આપું મેં એમ, અરે ઘેર જઈ અને તારે એ વસ્તુ ખાઈ લેવાની કે ઊંઘી લેવાની, એમ ગમે તે કરવાનું. એટલે તારો તું બેભાનમાં સૂઈ જઈશ, શ્વાસોશ્વાસ તારા બંધ થઈ જશે,
પણ તને એક વસ્તુ તું સાંભળે જ ખરો બધું. તું બોલી ના શકે એવી જડીબુટી આપું એમ. બોલી ના શકે, કઈ નહીં, જોઈ ના શકે, શ્વાસ બંધ થઈ જશે, પણ સાંભળવાનું તારું ચાલુ થશે એમ. એટલે આટજીને એવું કર્યું ને એટલે પેલો આમ થયું કે અમારા ભગત ઓફ થઈ ગયા. એટલે બહુ બધો રડવા માંડ્યો કે હવે ભગત સિવાય અમારે શું કરવું એમ સંતાન છે. એટલે આમ સાધુ ફરતા ફરતા આવ્યા. એટલે પેલા કીધું કે મેં આવું પછી, એટલે તારે પછી મેં જે પૂછ્યું તારે પડ્યું પડ્યું સાંભળવાનું એમ. એટલે આવ્યા એટલે કીધું કે ચાલો શાંતિ રાખો, રડશું નહીં, કોઈ રડવાનું બંધ કરવાનું. તાકે બોલો બાપજી શું છે? તાકે તમારા ભગતને મેં જીવતો કરી દઉં, તમારા ભગતને હું જીવતો કરી દઈશ. તાકે બાપુ જો તમે જીવતો કરતા હોય તો બહુ સારું એમ, અમારા માટે કેટલું સારું. પણ એક શરત, આ બધો ગોરનો જેટલો છે 15-10 જણો છે બધો, એમાંથી એક જણને મરવાનું છે એમ. અને એ જીવ કાઢી અને એમાં હું પૂરી આપીશ. એટલે પહેલું જ પૂછ્યું કે એના બાપાને જવાબ કર્યો કે બોલો બાપા તમારે મરવાનું છે ને તમારા સુરાન સજીવન કરવાનું છે. તાર બાપા કીધું કે હવે આ થોડાક વાર અમે જીવું, તમને જીવા દો ને કે હું કરતા મને મારો એમ. જો પોતાનો ભલે બાપ હોય છતાં પણ એક એવો ભાવ છે જીવનનો, હે ઓછું તો ઓછું પણ થોડી જોઈએ. માને પૂછ્યું તા કે ના ના કે મારે નહીં મરવાનું. ક્યારે પોતાના ધર્મપત્ની હતા એમને વાત કરી, બોલો તમારે મરવું છે તો તમારા ધનને હું સજીવન કરી શકું.